અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાંથી યુવકનું અપહરણ કરનાર વ્યાજખોરની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે, જેમાં વસ્ત્રાપુરમાં રહેતા યુવકે બાઇકના હપ્તા ભરવા માટે વ્યાજખોર રાહુલ દેસાઈ પાસેથી 10%ના વ્યાજે 35,000 લીધા હતા, જેની સામે આ યુવકે વ્યાજ અને મૂડી પેટે 1,30,000 ચૂકવી દીધા હોવા છતાં આરોપી 40,000 બાકી હોવાનું કહીને ઉઘરાણી કરતો હતો અને યુવકે પૈસા ન ચૂકવતા આરોપી તેનું અપહરણ કરી લઈ ગયો હતો। ત્યારે ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરીને બાતમીના આધારે આરોપી રાહુલ દેસાઈની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઇમ્પેક્ટ કાયદાને વધુ લોકાભિમુખ બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। આ નિર્ણય પ્રમાણે હવે ગામતળ વિસ્તારમાં બિન રહેણાંક ગેરકાયદેસર બાંધકામનો વપરાશ કરતા લોકોના 4.5 FSI સુધીના બિન અધિકૃત બાંધકામો હવે નિયમિત થઈ શકશે। ફેબ્રુઆરી મહિનામાં ઇમ્પેક્ટ ફી માટે 4 મહિનાની મુદત વધારવામાં આવી હતી અને ત્યારબાદ રાજ્ય સરકારે જૂન 2024માં પણ આ મુદતમાં વધુ 6 મહિનાનો વધારો કર્યો હતો। ત્યારે જનહિતકારી અભિગમથી લેવાયેલ આ મહત્વપૂર્ણ નિર્ણયો નિયમ અનુસારની કાર્યવાહીને અનુસરીને ટૂંક સમયમાં અમલી કરવામાં આવશે। પશ્ચિમ અમદાવાદના એક વિસ્તારમાં બાતમીના આધારે પોલીસ જુગારધામ પર રેડ કરવા ગઈ હતી અને ખાતરી કર્યા બાદ એસીપીને ફોન કરીને વોરંટ માંગ્યું હતું। જોકે ત્યારબાદ એસીપીએ 4 કલાક સુધી વોરંટ કે ફોનનો જવાબ ન આપતા પોલીસ રેડ કર્યા વગર જ પરત ફરી હતી। પોલીસ ગમે તેના ઘરમાં ઘૂસી જઈ સામાન્ય માણસોને જુગારના ઓથા હેઠળ હેરાન પરેશાન ન કરે તે માટે જુગારની રેડ પાડવા જતા પહેલા પોલીસે એસીપી પાસેથી વોરંટ મેળવવું ફરજિયાત છે।